હાલ ગુજરાતની અંદર 1-2 દિવસથી વરસાદ નથી પડી રહ્યો, પણ તેની જગ્યાએ 45 ડિગ્રી પાર તાપમાન ગયું છે. આના લીધે બહુ વધારે ગરમી પડી રહી છે. આ વિડીયોની અંદર હજી કેટલા દિવસ સુધી તાપમાન 45 ડિગ્રી પાર જઈ શકે અથવા 45 ડિગ્રી ઉપર રહી શકે તેની વાત કરવાની છે. આની જ સાથે ચોમાસું સત્તાવાર કઈ જગ્યાએ પહોંચ્યું તેની પણ આ વિડીયોની અંદર વાત કરવાની છે આપણે, જેથી આખો વિડીયો જરૂર જોજો. હાલ 2-3 દિવસથી ગરમી એ બહુ વધારે પ્રમાણની અંદર પડી રહી છે. આવી જ રીતના જો ગરમીની અથવા તાપમાનની વાત કરીએ તો આવતા 5 થી 4 દિવસ સુધી ગુજરાતની અંદર ઘટશે નહીં તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ગરમી વધી શકે પણ ઘટવાનું નામ નહીં લે. ગરમીના વધવા પાછળનું એક કારણ છે ગુજરાતની અંદર ચાલી રહી પ્રી મોન્સૂન એક્ટિવિટી. આ એક્ટિવિટી ધીરે ધીરે આગળ વધી રહી છે અને આની સાથે ગરમી પણ તેની સાથે જ આગળ વધી રહી છે. ગઈકાલે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું 45.4 ડિગ્રી, અમદાવાદમાં 45.3 ડિગ્રી, અમરેલીમાં 45 ડિગ્રી, તેની સાથે ગાંધીનગરમાં પણ 45 ડિગ્રી. હવે જે ચોમાસાની વાત કરીએ કે ચોમાસું ક્યાં પહોંચ્યું. ચોમાસું હાલની અંદર અરબ સમુદ્રની અંદર સક્રિય બન્યું છે. કેરળના દરિયા કિનારાની અંદર વાદળો જોવા મળી રહ્યા છે. તેની સાથે કેરળની અંદર મુશળધાર વરસાદ પણ પડી રહ્યો છે. જો આ વિડીયોની અંદર લીલા રંગનો વિસ્તારે વરસાદને દેખાડશે. જો દક્ષિણ ભારતની અંદર કેરળને સુધી વરસાદ પહોંચી ગયો છે. આ ધીરે ધીરે આગળ વધશે અને ગુજરાત સુધી પણ આવશે આગલા 20 થી 25 દિવસની અંદર. ઘણા લોકો એવું જણાવી રહ્યા છે કે ગુજરાતના દરિયામાં વાવાઝોડું હાલમાં છે. આ વાત ખોટી છે. હવે જોઈએ જો તાપમાન, તો આમાં કાળા રંગનો વિસ્તાર તાપમાન દેખાડશે. જો તાપમાન કઈ રીતના વધશે, ઘટતું નથી. જો બપોરના સમય દરમિયાન કાળો વિસ્તાર બની રહ્યો છે ભારતની અંદર. હાલની અંદર હવામાનને જોતા લાગી રહ્યું છે કે આગલા 4 થી 5 દિવસ સુધી ગરમી ઘટશે નહીં. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.